જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે મળ્યા. રક્ષાબંધન છે આજે, પણ રક્ષાબંધન વિશે વાત નથી કરવી, કેમ કે આપણે જાણીએ જ છીએ, તમે બધા જાણો છો, મારા કરતાં વધારે જાણો છો કે તહેવારનું મહત્ત્વ શું છે. તો શું વાત કરીશું? આટલા બધા દિવસે મળ્યા તો શું વાત કરીશું? ચલો વાત તો કંઈક કરીશું ને. શું વાત કરીશું? હવે રોજે રોજે મળવાનું શું, રોજે રોજે એકની એક વાત શું કરવાની, એટલે લાંબા સમય મળ્યા. કંઈક વાત કરવા જેવું કંઈક હોવું જોઈએ, કંઈક મળવા માટેનું કંઈક કારણ હોવું જોઈએ. તો વાત કરવા માટેનું કશું કારણ હોય, જો આજે મારી પાસે છે એક કારણ. શું છે મારી પાસે? જો તમને બતાવવા માટે એક વસ્તુ છે ને, આ નવું છે. હવે આને કોણ હલાવે છે? આ ઊંચું થયું, નીચું થયું, ડાબી બાજુ જમણી બાજુ ગોળ ગોળ ફરે છે. આને કોણ હલાવે છે? આને તો હું રમાડું છું, આને તો હું હલાવું છું. પણ પછી મને વિચાર આવ્યો કે તો મને કોણ રમાડે છે? મારો હાથ કોણ હલાવે છે? હું કેવી રીતે હલું છું? આ વિચાર કરવામાં ભૂલી જવાય છે કેટલા ટાઈમ પછી આપણે મળ્યા. આપણે કેટલા ટાઈમ પછી મળ્યા એ આ વિચાર કરવામાં જ રહી જાય છે, ભૂલી જવાય છે. આવું થશે, પણ વિચાર કરીશું તો થશે. બહુ લાંબા, શું કહેવાય, બહુ આ માર્ગ બહુ લાંબો છે અને બહુ લાંબી યાત્રાએ નીકળ્યો છું. બહુ લાંબી યાત્રા નીકળ્યો છું, બહુ લાંબો માર્ગ છે અને પાછી મંજિલ ખબર નથી ક્યાં જવાનું છે, કઈ દિશામાં જવાનું છે, કેટલે દૂર છે મંજિલ એ પણ ખબર નથી. એટલે એકલો ચાલી જાઉં છું. એટલે કોઈને સંગાતે લેવાય નહીં. કોઈને સંગાતે લેવા હોય તો શું કહેવું એને? આપણે કોઈને કહેવું કે ચલો ભાઈ મારી જોડે આવશે, તો પોલીસ સામેવાળા પૂછશે ક્યાં જવું છે તમે, તો આપણે કહીશું કે દ્વારકા સોમનાથ, તો હા પાડશે કે ના પાડશે. પણ મારે શું કહેવું? કંઈ કહેવા માટે શબ્દ તો હોવો જોઈએ ને, કોઈ શબ્દ જ નથી. સત્યની શોધ માટે નીકળ્યા હોય તો કોઈ શબ્દ નથી. ક્યાં કહેવું, ક્યાં જવું, કેટલા દિવસ લાગશે, કેટલો સમય લાગશે, કોઈ કારણ જ નથી. તો એટલે તમને લોકોને સાથે લઈને જવું ક્યાં? એટલે તમને લોકોને આમંત્રણ નથી આપતો. પણ પછી ક્યારેક અદ્ભુત આનંદની અનુભૂતિ થાય તો તમને કહું કે શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મા અધ્યાયનો 14મો શ્લોક વાંચજો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મા અધ્યાયનો 14મો શ્લોક વાંચજો. એકવાર વાંચવાથી નહીં સમજાય. 1 વર્ષ સુધી રોજ 2 વખત વાંચશો તો અદ્ભુત આનંદ થશે અને સમજાશે કે જીવનનું સત્ય શું છે. તો આજના દિવસ પૂરતે, રક્ષાબંધનનો દિવસ છે, તો આજના તહેવારના દિવસ પૂરતે આટલું બહુ છે. ચલો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.